રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ભૂમિપૂજન। ગ્રામ્ય વિકાસની નવી દિશા, સ્વાસ્થ્ય સમાજ જ સમૃદ્ધ સમાજનો આધાર છે। આરોગ્યની સુવિધા દરેક ગામ સુધી પહોંચે એ જ સાચો વિકાસ છે। આ યુક્તિને સાકાર કરતી એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ આજે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે મોરવાડા અને લીંબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાન બાંધકામ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનોની હાજરીમાં વિધિવત કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આવા વિકાસ કાર્યો દ્વારા અંતિમ વ્યક્તિ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। નવા આરોગ્ય કેન્દ્રના નિર્માણથી વિસ્તારના લોકોને વધુ સારી સુવિધાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે ગામડાઓના લોકોને સારવાર માટે શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે। આ ઉપરાંત તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ બનવાથી દર્દીઓને ઝડપી રાહત મળશે। આ વિકાસ કાર્યથી ગ્રામજનોને આરોગ્ય સંબંધિત આધુનિક સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને વિસ્તારના આરોગ્ય ક્ષેત્રને નવી દિશા મળશે। ખાસ કરીને માતા શિશુ આરોગ્ય, રસીકરણ, તાત્કાલિક સારવાર અને નિયમિત આરોગ્ય ચકાસણીઓ જેવી સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બની રહેશે।